લાખો ફૂટ સ્ક્વેર ફૂટ જમીન જે મેં તમને અંદર આપી છે ઓફિશિયલી સર્ટિફાઈડ નકલ, બધી પ્રતિબંધિત વિસ્તારની જમીન પરાક્રમસિંહ વાઘેલાએ પ્રતિબંધિતમાંથી ઝોન ફેર કર્યો છે। અને આ બધામાં મેં તમને હાઇલાઇટ કરીને આપ્યું છે, બધા જ સર્વે નંબર પરાક્રમસિંહ જાડેજાના। હવે આગળ હું એ વાત પર આવું છું કે વડોદરા શહેરના 5 ધારાસભ્યો છે, એ 5 ધારાસભ્યોમાંથી એક જ ધારાસભ્ય કાલે કેમ આયા બચાવમાં, એનું કારણ છે કે સમાનો સર્વે નંબર 650 કે જે મેં આપ સૌને આપ્યો છે અંદર, એમાં 651માં પરાક્રમસિંહ જાડેજા છે। પ્રતિબંધિત વિસ્તારની જમીન જે સરકારમાં છૂટી થઈને આવી, કેયુર રોકડિયા મેયર હતા, તત્કાલીન મેયર હતા એ સમયમાં, એ 650 પૈકી 2 માં કેયુર રોકડિયા અંદર ઓફિશિયલી ભાગીદાર છે। એ બીજાની વાત કરે છે, એ પોતે એ લોકોએ પ્રતિબંધિત વિસ્તારની ખાલી ભાજપના ધારાસભ્યો, માજી મંત્રી, કોર્પોરેટર, માજી કોર્પોરેટરની જ જગ્યાઓ ખાલી ખાલી છૂટી થઈ પ્રતિબંધિત વિસ્તારમાં। અમે પોતે 20,000 ફૂટ 20 કરોડ રૂપિયાથી વધારની જમીન સરકારને એમને આપી દીધી, કોઈ પણ રૂપિયો વળતર લીધા વગર। એનું આજ દિન સુધી કશું કર્યું નથી। ખાલી કમિશનરે કોર્ટ કેસ, કોર્ટ કન્ટેમ્પથી બચવા માટે ખાલી ને ખાલી એક દાખલા આપ્યા અને ખાલી ને ખાલી વાતો બનાવી। ભારતીય જનતા પાર્ટીના નેતાનું આ એટલું મોટું કૌભાંડ છે ને કે પરાક્રમસિંહ જાડેજા, કેયુર રોકડિયા અને બીજા જે અંદર જોડે નામ છે બિલ્ડરોના, એમની તપાસ કરે કે પરાક્રમસિંહ જાડેજા જે વખતે વડોદરા આવ્યા ત્યારે એમની પાસે શું હતું ને ત્યાર પછી વડોદરામાં આવીને વડોદરા સમાહરની વેમાલી, નામ સાથે કહું છું, સમાહરની વેમાલી, હજુ બપોર પછી બીજા સાંજે 7 આવે છે મારી પાસે, સમાહરની વેમાલીમાં કેટલી મિલકત સેવાસીમાં બનાવી છે, સીબીઆઈ ને ઈડી દ્વારા તપાસ કરે ને તો સૌથી મોટામાં મોટું કૌભાંડ છે આ પ્રતિબંધિત વિસ્તારનું। અમે તો અમારી જગ્યા આવીને એની સામે લોકો છૂટું કરી આપવાના હતા। એટલે કેયુર રોકડિયા ની જે જગ્યા ભાગીદાર થયા છે, એ જગ્યામાં શું કર્યું છે, અત્યારે સ્થળ પર તમે ત્યાં જશો તો એમને ત્યાં પ્લોટિંગ કર્યું અને ખેડૂત પાસેથી પ્રતિબંધિત વિસ્તારની જગ્યા બતાવીને ખેડૂત પાસેથી 500 રૂપિયામાં જગ્યા લઈ લીધી છે અને 7,000 રૂપિયા પ્લોટિંગ કરીને ત્યાં બંગલા વેચ્યા છે। આ ઓછામાં ઓછું 50 કરોડ રૂપિયા એપ્રોક્સિમેટ। અને આજની તારીખનો સર્ટિફાઈડ 7/12 છે, મારો કોઈ બનાવેલો 7/12 નથી, આ આજની તારીખનો 7/12 છે, લેટેસ્ટ તારીખનો। અને બીજી વસ્તુ જે કાલે અમારા સિનિયર લીડર અમારા ભથ્થુ કાકાએ પણ કીધી હતી, મેં સાંભળ્યું કે હું 20,000 ફૂટ જગ્યા 25 કરોડ રૂપિયાની જગ્યા જો એમને આપી દેતો હોય તો આપણા તમામ મીડિયાના માધ્યમથી અત્યારે કહું છું કે મારું મકાન ખોટું હોય, મારું મકાન કોર્ટના હુકમની ઉપર હોય, કે મારું મકાન એ લોકોએ મને કરી આપવાનું ના પાડી હોય તો હું તમારી જોડે આવું છું, તોડી નાખો, પણ મારી કન્ડિશન એક જ છે કે પહેલા પરાક્રમસિંહની જે જગ્યાઓ બધી પ્રતિબંધિત વિસ્તારની સામેની જે છૂટી કરીને એ લોકોએ સોસાયટીઓ કરીને માલ બનાવ્યો, પ્લોટિંગ કરીને એમને કેવું રોકડે વેચ્યા, એ તોડો, હું તોડવા તૈયાર છું। હા, 3 થી 4 લાખ મેં બધા ઓફિશિયલી 7/12 આપ્યા છે। હવે કોઈ કોંગ્રેસ વાળો નેતા કે એ કોઈ વાતનો પ્રશ્ન નથી, સ્થળ પર જઈને બધાનું તોડ નાખો, એ લોકોએ પ્લોટિંગ કરી છે બી તોડ નાખો, કારણ કે એમની બી પ્રતિબંધિત વિસ્તારમાં એક જણને જો મારી લડત એટલી જ છે કે 2467/2016 થી મેં હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે, પીએલ એડમિટ થઈ ગઈ છે, પીએલ હાઈકોર્ટે એક્સેપ્ટ કરી છે। પીએલમાં મેં મારી જગ્યા પ્રતિબંધિત છૂટી કરવાનું નથી કીધું, મેં એટલું જ કીધું છે કે ભાજપના નેતાઓને આટલી સર્વે નંબરની હરની સમા છે, બધી કલાલી છે, બધા મેં એવિડન્સ મૂક્યા છે, એ બધી તમામ જગ્યાઓ જે છૂટી થઈ છે પ્રતિબંધિતમાંથી, તો બીજા બી તમામ જે ખેડૂતો છે એ બધાની પ્રતિબંધિતમાં છૂટી કરી આપો। કારણ કે એનું કારણ એક જ છે કે સત્તાધારી પક્ષના માણસો, બિલ્ડરો પ્રતિબંધિત વિસ્તારના નામે મફતના ભાવે ખેડૂતો પાસેથી જમીન લખાઈને દસ્તાવેજ કરી લે છે, અને આ રિયલ ફેક્ટ છે, ઓન પેપર પર છે। જો પ્રતિબંધિત વિસ્તાર ભાજપ પાસે જગ્યા ગયા પછી છૂટી થઈ શકતી હોય તો સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય લેતો હોય તો ખેડૂતને કેમ છૂટી કરીને નથી આપતી? બસ મારો આટલો જ સવાલ છે। હવે તમારે જે પૂછવું હોય જો અમારા રવિભાઈ એવું છે બધો આપી દીધું। હા, જો હું તમને કોઈ કહ્યું
એક છે સમા, બધા સર્વે નંબર તમામ અત્યારના મારી પાસે જે ડિટેલ છે સમાની છે, જે મેં તમને આપેલી, તમે લખતા જજો. એક છે સમા 649, એમાં ફર્સ્ટ નામ છે પરાક્રમસિંહ જાડેજા. એક છે સર્વે નંબર 647 સમા, એમાં સેકન્ડ નામ છે પરાક્રમસિંહ જાડેજા. એક છે સમા 646, એમાં એક સિંગલ નામ છે પરાક્રમસિંહ જાડેજા. હવે આ 646માં તમે ફાઇલ કઢાવશો, જે મને અત્યારમાં અમને જસ્ટ માહિતી આવી સરકારમાંથી, મેં ગાંધીનગરથી જે માહિતી કઢાવી, 646માં સરકારમાં એ લોકોએ જે અહીંયાથી ઝોન ચેન્જ માટે મૂક્યું પ્રતિબંધિત વિસ્તાર માટે, એમાં ખાલી એટલું લખ્યું છે કે ખાલી સ્થળ પર સ્વિમિંગ પુલ બનાવવાનો છે, અને એ અહીંયા આગળ એન્ટ્રી પડાવી દીધી સ્વિમિંગ પુલ પર્પઝથી. અને અત્યારે 646માં તમે સ્થળ પર જોશો તો પ્લોટિંગ થઈને બંગલા થઈ ગયા છે 4-4 માળના. આ મારું સ્થળ પર જાઓ અને જોઈ લો, પ્લોટિંગ થઈ ગયા છે અને બંગલા થઈ ગયા છે. અને સ્વિમિંગ પુલ પર્પઝથી એ લોકોએ પ્રતિબંધિત ઝોન હટાવીને રહેણાંક ઝોન કરે છે. બીજી વસ્તુ, પછી 649/2, એમાં પહેલું નામ પરાક્રમસિંહ જાડેજા. પછી 650/1/4, એમાં પરાક્રમસિંહના આઈ થિંક વાઇફ છે જ્યોતિબા જાડેજા, જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા. પછી મેલ 650, જે અમને મેં કીધું પરાક્રમસિંહનો નંબર છે 650/1/4. એ જ પૈકીમાં તત્કાલીન 2019-20ના મેયર, જે 19-20માં જ્યાં કૌભાંડ થયા છે, જે ઝોન ચેન્જ થયા છે, એ જ વખતના તત્કાલીન મેયર 650/1/1માં જે કેવુરભાઈ રોકડિયાનો 7 બાર છે, કેવુરભાઈ રોકડિયાનો 650/1 જોઈ લો. એમાં પણ લખ્યું છે કે વાણિજ્ય, આવી પ્રતિબંધિત વિસ્તારમાં છૂટી થયેલી જગ્યા. પછી છે 650 સેમ એનો જ બીજો ભાગ, એમાં બી પરાક્રમસિંહ જાડેજા. પછી છે 651/2, એમાં એક્સ કોર્પોરેટર લલિત રાજ, અને એનો પાઠ હિસ્સો એક્સ રેવન્યુ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી. આજ લલિત રાજ ને રાજેન્દ્ર ત્રિવેદી. હા, 651/2. પછી 650 પૈકી 1/5, એમાં એવી પરાક્રમસિંહના જ ભાગીદાર છે નગીનભાઈ વાઘેલા. આ તો આજે મેં તમને માહિતીને બંધ ચાલ્યા ઓફિશિયલી સર્ટિફાઈડ, એ જે મારી પાસે છે. હજુ તો કેટલું હશે મને ખબર નથી, કારણ કે અમારે ધ્યાને આવ્યું છે કે વેમાલીમાં બી છે, વેમાલીમાં બી સોમનાથ ફાર્મ કંઈક બનાવ્યું છે એમને, ત્યાં બી છે, સેવાસીમાં બી છે, બધે જ છે. સીબીઆઈ ને ઈડીની તપાસ થવી જોઈએ. મારો મુદ્દો એક જ છે, અમારું જો એક વસ્તુ બહુ ક્લિયર રાખો, અમારું તોડવું હોય તો તોડી નાખો, પણ જેટલા પ્રતિબંધિત વિસ્તાર છૂટા થયા ને એ બધું જ તોડી નાખો. એ બધા ભાગીદાર હશે એમને, એ બધા ભાગીદાર હશે, એ ભાગીદાર હશે એમના. પણ બીજી વસ્તુ કે એ લોકો અહીંયા આયા હતા ત્યારે એમની પાસે શું મિલકત હતી, અને અહીંયા અત્યારમાં